નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ગઈકાલે સાતમો દાખલો છોડી મૂક્યો હતો કેમ કે લાંબો હતો મેં તમને ત્યારે જણાવ્યું હતું. તો આજે આપણે સાતમા દાખલાની શરૂઆત કરીએ. ત્યારબાદ આઠમો દાખલો થઈ ગયો છે એટલે આપણે સાતમાથી કરીએ. ચાલો સાતમો દાખલો શું છે? તો a કૌંસમાં ઇન્ટુ cos t minus cos t is equal to 2 કૌંસમાં b minus c into cos square a by 2. આપણે ડાબા બરાબર જવાબ સાબિત કરવાનું છે. તો આપણે લઈ લઈએ ડાબા LHS લઈ લઈએ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ LHS a into cos c minus cos b. ત્યારબાદ હવે cos c અને cos b નું સૂત્ર આપણે જોઈએ. cos c નું સૂત્ર શું આવશે? cos c is equal to c છે માટે a square plus b square minus c square છેદમાં twice ab. ત્યારબાદ cos b પણ જરૂર છે આપણને માટે cos b is equal to a square plus c square minus b square divide by twice ac. બરાબર? તો એ આપણે અહીંયા પુટ કરી દઈએ. તો અહીંયા શું થઈ જશે? a કૌંસમાં a square plus b square minus c square છેદમાં twice ab minus cos b છે તો cos b નું થઈ જશે a square plus c square minus b square છેદમાં twice ac. હવે આ બંનેને શું છે? બાદબાકી છે. પણ બાદબાકી અને સરવાળો ક્યારે થાય? જ્યારે છેદ સરખો હોય. માટે આપણે એનો લસા લેવો પડે. તમે જોઈ શકો છો અહીંયા twice ab છે અને twice ac છે. a s m છે, b ને c છે. જો આને c વડે મલ્ટીપ્લાય કરું તો twice abc થઈ જાય અને આને કરું હું b વડે મલ્ટીપ્લાય તો twice abc થઈ જાય. માટે ખબર પડશે અને સરવાળો મલ્ટીપ્લાય કરવું પડશે આપણે લસા સાઈન કરવા માટે. તો નેક્સ્ટ સ્ટેપમાં લઈએ. ચાલો ઓકે, આપણને છેદમાં abc મળી ગયું twice abc. એના માટે અહીંયા c વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આને c વડે c into a square plus b square minus c square minus આને કરવું પડશે b વડે એટલે b into a square plus c square minus b square. ઓકે, તો આપણે આને અંદર આપી દઈએ a કટ અને 1 divided by twice bc ને બહાર કાઢી નાખો છો. 1 divided by twice bc બહાર આવી જશે એટલે શું બચશે? c into a એટલે ca square c into b cb square minus c cube minus b into a ba square minus bc square minus minus plus b cube. બરાબર? હજી નીચે દેખાશે આપણને? હા, એક સ્ટેપ નીચે લખાશે આપણે. ચાલો લખીએ 1 divided by twice bc. હવે આને આપણે ગોઠવીએ કે કોમન કઢાઈ રીતે. તો ફર્સ્ટ b ક્યુબ લઈ લઈએ એટલે b ક્યુબ માઈનસ બીજું c ક્યુબ એ લઈ લઈએ. હવે આપણે સ્ક્વેર વાળું લઈએ તો bc જેવું હોય તે. તો લઈ લઈએ કોઈ પણ આ લઈ લઈએ. ચાલો b સ્ક્વેર c. જો એક આ b ક્યુબ આવી ગયું. હવે આ લઈ લઈએ. એના પછી આપણે લખ્યા માઈનસ bc સ્ક્વેર. બાકી શું રહ્યું હવે? આ પ્લસ a સ્ક્વેર c અને માઈનસ ba સ્ક્વેર થઈ ગયું. હવે આપણે કોમન શું કાઢી જોઈએ? તો b ક્યુબ માઈનસ c ક્યુબ. તો b ક્યુબ માઈનસ c ક્યુબ નું સૂત્ર આપણે એપ્લાય કરી દઈએ. એનું સૂત્ર શું આવશે? જો પહેલા તો 1 divided by twice bc જે હતું તે. હવે a ક્યુબ માઈનસ b ક્યુબ નું સૂત્ર શું આવે? a માઈનસ b છેદમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. આવું સૂત્ર આવે. a ક્યુબ માઈનસ b ક્યુબ તેનું સૂત્ર આવે a માઈનસ b કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. તો આપણે એ b ક્યુબ માઈનસ c ક્યુબ માટે સૂત્ર એપ્લાય કરવાનું છે. તો આપણે લખી દઈએ શું આવશે? અહીંયા b માઈનસ c
કૌંસમાં b² પ્લસ bc પ્લસ c². આ હું અત્યારે ઇરેઝ કરી દઉં છું, બરાબર? ચાલો બસ આ બે વસ્તુ આમાંથી શું કોમન નીકળશે? તો આમાંથી પણ bc b કોમન નીકળશે, b અને c કોમન નીકળશે. જો b અને c bc કોમન કાઢો પ્લસ bc, તો અહીંયા શું બનશે? b² માં એક b બનશે માઈનસ c² માં એક c બનશે. થઈ ગયું? ઓકે. હવે આમાં બધે જો કૌંસમાં b c bc છે, b c, તો અહીંયા પણ એવું કંઈક સેટ કરીએ તો -a² બહાર કાઢી દઈએ આપણે. -a², તો શું બનશે? અહીંયા -c પેલા આ લખીએ -a² બહાર કાઢો તો +b બનશે. +b -c કઈ રીતે જોવો? a² * c -a² - છે એટલે a² * c પ્લસ થઈ ગયું. -a² * b તો -a² * b થઈ ગયું છે. ઓકે. હવે bc ત્રણમાં કોમન છે તો આપણે ત્રણમાંથી બહાર લખી દઈએ એટલે એ બહાર લખી શકીએ આપણે. શું થઈ જવાનું? b - c છેદમાં twice bc બચશે શું? તો b² પ્લસ bc પ્લસ c² પ્લસ bc માઈનસ a². ઓકે. આપણે જવાબ કરાવવાનો છે આ. તો bc આવી ગયું છે એક આપણું. હવે આપણે cos² a/2 લાવવાનું છે અને 2 એ લાવવાનું છે. તો આપણે કેવી રીતે સેટ કરવાનું? ચાલો bc લખી દઉં જે છે તે છેદમાં twice bc. અહીંયા કઈ થશે? હા, bc + bc twice bc. લાસ્ટમાં લખીએ આપણે તો શું થઈ જવાનું? b² પ્લસ c² માઈનસ a² પ્લસ bc + bc twice bc. હવે આ bc ને આપણે ડિવાઇડ માં આપી દઈએ છેદમાં તો શું થઈ જવાનું? b - c into b² plus c² minus a² divided by twice bc લેવું પ્લસ આના ડિવાઇડ b. જો પહેલા મેં આને સેપરેટ કર્યું, આને છેદમાં આપી દીધું, ત્યારબાદ સેપરેટ કરું છું એટલે twice bc divided by twice bc. હવે આ તો કઈનું સૂત્ર થઈ ગયું. શું થઈ ગયું સૂત્ર? b² plus c² આ સૂત્ર આવે cos a નું ખ્યાલ છે તમને? cos a બરાબર b² plus c² minus a² divided by twice bc. આ તો cos a નું સૂત્ર થઈ ગયું. તો આપણે લખી શકીએ ત્યાં b - c into cos a plus cancel એટલે 1. હવે 1 plus cos a એનું આપણને સૂત્ર જોઈએ. તો આપણને આ સૂત્ર ખબર છે કે cos²x હોય તો થઈ જાય 1 plus cos 2x divided by 2. એટલે કે 2 અહીંયા લખી દઉં તો 2 cos²x બરાબર 1 plus cos 2x હોય. એનો મતલબ શું? અહીંયા શું સમજો કે 1 plus cos 2x, જો 2x હોય તો થઈ જાય 2 cos²x, પૂરો હાફ થઈ જાય. જો અહીંયા 1 plus cos 4x હોય તો અહીંયા 2 cos²2x થઈ જાય. પણ જો અહીંયા only x હોય તો અહીંયા x/2 થવાનું ને. તો અહીંયા એવું જ છે 1 plus cos a છે તો શું થઈ જવાનું? b - c into 2 cos² a/2. 2 ને પ્રથમ લખી દઈએ આપણે ફર્સ્ટ એટલે 2 b - c into cos² a/2 is equal to RHS. ખ્યાલ આવ્યો? ઓકે. ચાલો એક તો જોઈ લે પાછો ઉપર કે આપણે આના બરાબર આ આવવાનું છે, બરાબર? ઓકે. તો LHS આપણે લઈ લીધું. હવે LHS માં આપણને આના કિંમત મૂકવા સિવાય કોઈ આઈડિયા નથી કે આની કિંમત જ મુકાય. બીજું તો a બરાબર શું મૂકીએ તો નહીં ખ્યાલ. જો a બરાબર sin સૂત્ર યુઝ કરી શકીએ આપણે, પણ આપણને આની વેલ્યુ યાદ છે કે કોઈ એક ફોર્મમાં ફેરવાઈ જાય, બરાબર? માટે આની કિંમત મૂકી, ત્યારબાદ સિમ્પલ લસા લીધું. લસા લીધો પછી આપણે અંદર બચ્યું એમાંથી એને સોર્ટ કરવા ગયા. સોર્ટ કરવા ગયા એટલે જે કોમન નીકળે એ પ્રમાણે આપણે પદોની ગોઠવણી કરી, એટલે કે સેટ કરી. એ સેટ થઈ ગઈ ત્યારબાદ જે કોમન નીકળતો તે કોમન નીકળ્યું અને ત્યારબાદ જે બાકીના પદો હતા એમનું પાછું આપણે સરવાળા કરવાથી જે થતું હતું તે
કરીએ. ત્યારબાદ આપણે જે ડિવાઇડમાં જે જોઈતું હતું જવાબમાં એ આપણે લઈ લીધું, જે બાકીનું હતું એને આપણે ડિવાઇડમાં આપી દીધું, એટલે કઈ સૂત્ર આવ્યું. હવે અહીંયાથી આ મોસ્ટ તમે આટલો દાખલો કરશો પણ આનું સૂત્ર નહીં આવડશે તો જવાબ નહીં આવશે તમારો. એટલે આ બીજું મોસ્ટ આઈએમપી સ્ટેપ જેવું કહેવાય કે આનું સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ તો જ આપણો આન્સર આવશે. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ. ચાલો, સાતમો કર્યો, આઠમો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા હતા અને હવે આપણે જોઈએ નવમો દાખલો. તો નવમો દાખલામાં શું કરવાનું છે? b c cos b c by 2 is equal to a cos b c by 2. LHS is equal to RHS આપણે લાવવાનું છે તો આપણે LHS લઈ લઈએ. તો ફર્સ્ટ LHS is equal to શું થશે? b c into cos b c divided by 2 આ આપણે લઈ લઈએ. હવે અહીંયા શું કરીએ? તો આપણી પાસે b અને c ની કિંમત છે એ sin સૂત્ર પરથી. આની કિંમત કઈ રીતે મૂકી શકાય? હા, આને પણ આપણે ફેરવી શકીએ ત્રિકોણનો ઉપયોગ કરીને કે b c pi c. આપણે ફર્સ્ટ આમની કિંમત મૂકીએ. તો પહેલા sin સૂત્ર તમને કહી દઉં. sin સૂત્ર શું છે આપણી પાસે? sin સૂત્ર આ પ્રમાણેનું છે કે sin a divided by a is equal to sin b divided by b is equal to sin c divided by c is equal to 1 by k અથવા k કઈ પણ લઈ શકો. આપણે જોઈએ છે b ની કિંમત તો b is equal to શું થઈ જશે? k into sin b અને c જોઈએ છે અને c એટલે k into sin c. આ બે કિંમત મળી ગઈ તો એ આપણે અહીંયા પુટ કરી દઈએ. b બરાબર શું લખાશે? k into sin b plus k into sin c into cos b plus c divided by 2. હવે k કોમન છે તો k ને આપણે બહાર લઈ લઈએ. k કોમન છે આપણે બહાર લઈ લઈએ માટે k into sin b plus sin c into cos b plus c divided by 2. હવે આપણને sin b plus c નું સૂત્ર પણ આવડવું જોઈએ. sin b plus c નું સૂત્ર શું આવશે? sin b plus c નું સૂત્ર આવશે sin માં જો સરવાળો હોય તો પ્રથમ sin ત્યારબાદ into cos 2sc. s plus f is equal to 2sc. ઓકે, ચાલો એટલે k as it is અને આપણે લખી દઈએ અહીંયા કે 2 sin b plus c divided by 2 into cos b minus c divided by 2 આખાના into cos b plus c divided by 2. ઓકે, હવે બીજું અહીંયા શું થશે? આપણે cos b minus c divided by 2 કે આવી ગયું છે પણ આ બેને આપણે કઈકમાં ફેરવીને a લાવવાનો છે. મતલબ a માં જોઈએ આપણને તો ધ્યાન આપો અહીંયા કે k as it is અહીંયા 2 sin b plus c. તો આ આપણને ખબર છે કે a plus b plus c is equal to pi. કોઈ પણ ત્રિકોણ abc માટે તો b plus c is equal to pi minus a આપણે લખી શકીએ. તો b plus c is equal to કિંમત મૂકી દેવા અહીંયા શું થઈ જશે? pi minus c divided by 2 into cos as it is cos b minus c divided by 2 into cos અહીંયા પર સેમ એવું થશે pi minus c divided by 2. બરાબર? ઓકે, ચાલો હવે જો આને મેં સેપરેટ કરી દઉં, આ સ્ટેપ પર કરું, તમારે નેક્સ્ટ સ્ટેપ કરવાનો કે આ 2 ને સેપરેટ આપી દઉં તો શું થઈ જવાનું છે? અહીંયા pi by 2 minus c by 2. અહીંયા પર શું થઈ જશે? pi by 2 minus c by 2. હવે જો અહીંયા લખું 2k into sin એટલે રહેવા દો. જો
sin π/2 માઈનસ c/2 ને c કાઢવાનું ને આપણે b + c અચ્છા અહીંયા a આવશે π - a આવશે એટલે a/2 કે b + c છે b + c એટલે π - a આપણે π - a લઈએ સોરી આ ભૂલ થઈ ગઈ ઓકે ચાલો π/2 માઈનસ a/2 એટલે પ્રથમ ચરણમાં સાઈન પોઝિટિવ પણ π/2 ધરીએ વિધેય ચેન્જ થાય એટલે sin નું થઈ જશે cos અને અહીંયા cos નું થઈ જશે sin એટલે શું થઈ જશે અહીંયા શું બનશે 2k sin નું થઈ જશે cos એટલે cos a/2 cos જ્યાં બચ્યું છે તે b - c / 2 આ cos નું થઈ જશે sin a/2 હવે આપણે જાગે 2 cos sin ની સાથે લખી દઈએ એટલે cos as it is 2 sin a/2 cos a/2 cos b - c / 2 હવે અહીંયા કંઈક તમને દેખાય છે આપણને sin 2θ નું સૂત્ર ખબર છે કે sin 2θ હોય તો શું થઈ જાય 2 sin θ cos θ આવું થાય 2 sin θ cos θ આ દેખાય છે ઝટકી પડે છે પેન હા દેખાશે એટલે નીચે લઈ જાઓ ચાલો ઓકે હા દેખાશે sin 2θ બરાબર 2 sin θ θ પણ જો સપોઝ sin θ હોય તો શું થઈ જાય તો થઈ જાય 2 sin θ/2 cos θ/2 આપણી પાસે શું છે જો હાફ ખૂણો હોય તો અહીંયા ડબલ થઈ જાય આપણી પાસે a/2 છે cos a/2 તો અહીંયા શું થઈ જવાનું k sin a થઈ જવાનું cos b - c / 2 અને k sin a બરાબર શું તો જુઓ b k sin b c k sin c તો a શું થવાનું k sin a થવાનું તો આપણી પાસે k sin a તો આવી ગયું તો એની જગ્યાએ આપણે શું કરવાનું a cos b - c / 2 RHS ઓકે પાછો આપણે જોઈએ આ બરાબર લાવવાનું છે આ દાખલામાં આપણે શું કર્યું સૌપ્રથમ b + c ની sin સૂત્રના આધારે કિંમત મૂકી આ ફર્સ્ટ સ્ટેપ બરાબર ત્યારબાદ જે કોમન નીકળ્યું ત્યારબાદ sin b + c નું સૂત્ર એપ્લાય કર્યું આપણે આ સેકન્ડ ત્યારબાદ આપણે b + c નું બી સૂત્ર થઈ શકતે પણ આપણે કેમ a/2 માં ફેરવ્યું કેમ કે આપણને a જોઈતો હતો અને આ આપણું આવી ગયું હતું માટે આપણે આ બેને સાથે લાવ્યા ત્યારબાદ સાથે લાવ્યા એટલે આપણે આ ત્રિકોણનું સૂત્ર યુઝ કર્યું કે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય ત્યારબાદ cos a/2 sin a/2 જેવું કંઈક આવ્યું એટલે આપણે તરત આઈડિયા આવી કે sin 2θ બરાબર તો આ સૂત્ર થાય sin θ બરાબર બરાબર પણ આ થાય તો આનું ઉલટું થઈ શકે sin θ તો અહીંયા થઈ ગયું sin a આ લેખને તરત જ આપણને માઇન્ડમાં આવી જાય કે a sin a બરાબર તો a થાય તો જવાબ જોઈને પણ ખ્યાલ આવે કે a આના બરાબર 1 થતો હશે માટે a cos b - c / 2 RHS Okay, so thank you.